નમસ્તે ખેડૂત મિત્રો, હું ચિરાગ પટેલ નોચિરિકા એગ્રીકેમ કંપની તરફથી આપ સર્વેનું વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોહનપુર કંપામાં આવે છે પટેલ પંકજભાઈ પ્રગતિશીલ ખેડૂતને. ત્યાં પંકજભાઈ આ ચાલુ વર્ષે 25 વીઘા ચણાનું વાવેતર કરેલ, જે આપણે લાઈવ ફિલ્ડમાં અત્યારે ઊભા છીએ. તો સૌપ્રથમ પહેલાં પંકજભાઈએ બેક્ટોલ કીટ ડ્રીપમાં આપ્યા બાદ એમને જે ચણામાં જે શું લાગ્યું ડિફરન્ટ એ આપણે પંકજભાઈના મોઢે સાંભળીએ. નમસ્તે પંકજભાઈ. નમસ્તે પંકજભાઈ, તમે પહેલી બેક્ટોલ કીટ આપી હતી ને? હા, બેક્ટોલ કીટ. તો બેક્ટોલ કીટ આપ્યા પછી તમને ચણામાં કેવું લાગ્યું? આમ બેક્ટોલ કીટ આપ્યા પછી ચણાનું આમ એકદમ લાઇટમાં આવી ગયા અને એની ગ્રોથ ને ફૂટ તમને કેવું લાગ્યું? ગ્રોથ ને ફૂટ એટલી બધી સરસ આવી ને ચડાયા પછી બરાબર 10-15 દિવસમાં ચણાનું એકદમ આમ ગ્રીનરી આવી ગઈ. બરાબર છે. તો ત્યારબાદ બીજી એપ્લિકેશનમાં આપણે વેદા LM કે જેમાં આપણે ઓર્ગેનિક કાર્બન ને હ્યુમિક ને એમિનો ને સીવીડ ને પેપ્ટાઇડ ફોર્મમાં જે બધા મિનરલ્સ આપીએ છીએ એ અને જોડે એક્ટર આપી ફૂગ માટે. તો આ બે ચડાયા પછી ચણામાં જે ફૂગનો પ્રશ્ન હતો ને જે ગ્રોથનો પ્રશ્ન હતો એ કેવું લાગ્યું તમને ચડાયા પછી? એક્યોર ચડાયા પેલું ક્યાંક છોડ જતા હતા, બરાબર, અને એક્યોર ચડાયા પછી ડ્રીપમાં આપ્યું એના પછી બિલકુલ અત્યારે એક બી છોડ આખા ફિલ્ડમાં કોઈ ફૂગથી ગયેલો નથી. બરાબર. અને વેદા LM આપ્યા પછી તમને ગ્રોથ કેવો લાગ્યો? વેદા LM આપ્યા પછી ગ્રોથ અત્યારે એટલી ને એટલી ગ્રીનરી છે. 60 દિવસના ચણા થયા છે આજે. બરાબર. પણ એક બી છોડ ઉપર અત્યારે એવું નથી કે વિલાયેલું હોય, ગ્રીનરી ના હોય. ત્યારબાદ આપણે અતુલભાઈને જોઈએ છે, એમના હાથમાં જે સિલરિકાનો ફોકસ છે, તમે સ્પ્રે માર્યો ને અહીંયા? હા, સ્પ્રે માર્યો. તો સ્પ્રે માર્યા પછી તમને ફ્લાવરિંગમાં અને સેટિંગમાં કેવું લાગે છે અત્યારે? અને મનોજભાઈ કીધા પછી મેં આ સ્પ્રેમાં લીધું છે, એના પછી ફ્લાવરિંગ એટલું બધું જબરદસ્ત આવેલું છે અને એક સરખું ફ્લાવરિંગ છે આખા એક સરખું. બરાબર છે. અને બીજું કે અત્યારે જે ચણામાં જે હાલની ગરમી પડે છે અને જે વાતાવરણ પ્રમાણે આપણે જોઈએ છે કે ચણાના પ્લાન્ટ સુકાયેલા છે, તો આપણે એક છોડ લઈએ છીએ. આ જૂનો આપણો એક છોડ છે, ઉપાડી લઈએ આપણે. તો પહેલાં ચણાના છોડ આ રીતે સુકાયેલા હતા, બરાબર છે? હાજી. તો આ એક્ટર આપ્યા પછી હવે પ્રોબ્લેમ છે કે નથી આ ચણાના ખેતરમાં? એક્ટર આપ્યા પછી આ બિલકુલ પ્રોબ્લેમ નથી. તો મિત્રો, આપ આ પ્લાન્ટ જોઈ રહ્યા છો કે આ ફ્યુઝેરિયમની ફૂગ છે કે જે ચણામાં ખૂબ ખરાબ નુકસાન કરે છે. અને હું એટલું કહીશ કે અત્યારે હાલ જે ગરમી 26 થી 27 ડિગ્રી પડે છે, તો ચણાને પાણીની પણ જરૂરિયાત છે. બસ પાણી આપો, એના જોડે કોઈ પણ ખાતર આપો, એના જોડે ખાલી જો આપણે એક્યોર આપીએ તો એક્યોર જે છે એ સિસ્કાટર્પેન નામનું ટેકનિકલ કે જે જમીનની અંદર જે પાણી દ્વારા પરિવહન કરતી ફ્યુઝેરિયમની ફૂગ છે, બટાકા હોય કે ચણા હોય, તો એમાં એ કંટ્રોલનું કામ એક્યોર કરે છે 72 કલાકમાં. હવે અતુલભાઈ અહીંયા બાજુમાં ઊભા છે. અતુલભાઈ જે પ્રોડક્ટ પકડી છે સિલરિકા, ફોકસ ને એક્યોર, એમને ટામેટામાં તમે અતુલભાઈ મારીને એક્યોર ને, તો એ મારે પણ તમને કેવું લાગ્યું ટામેટામાં? પહેલું તો કહું, ટામેટાને નવું જીવનદાન મળ્યું. એવું ટામેટાની ફૂલ ગ્રીનરી, ફૂલ માલ. બરાબર. અને મજૂર બી વીણી થાકી જાય એટલું પ્રોડક્ટ આ વસ્તુથી મળી. આપણે નિમરિકા, સિલરિકા, એક્યોર અને ફોકસ આ 4 મારી દઉં. ત્યાર પછી વીણીમાં તમને સારું લાગ્યું કે ભાઈ જે આપણો ખર્ચો હતો એ નીકળી ગયો, એમ પૂરું થઈ ગયેલું ટામેટું? જે મારું શરૂઆતમાં 80 મણ વીઘાનું ઉતરતું હતું એ આજે ડબલ પ્રોડક્ટ થઈ. અચ્છા, પ્રોડક્શન ડબલ થઈ ગયું. ટૂંકમાં તમને આ ચણાનું ખેતર જોઈને કેવું લાગ્યું કે તમે ગામના ચણા જોતા હશો આજુબાજુ, તો આ ચણા અત્યારે આ પ્રોડક્ટ વાપરે પછી એમ કેવા છે સ્ટ્રેન્થમાં? ચણા આ ગઈ સાલ ભાઈએ વાયા હતા, પણ આ સાલ એ ડબલ જમીન આસમાનનો સાહેબ ફરક છે. બરાબર. અત્યારે એમાં માલનું પણ એટલો બેહાર છે, ગ્રીનરી બી છે, કુમાસ બી છે, પાનાની સાઈઝ પણ મોટી છે આ સાલ. મિત્રો, મારા ડીલર અહીંયા મનોજભાઈ સર્વોદય એગ્રો સીડ મોડાસા એ પણ અહીંયા હાજર છે. એમને લાઈવ ફિલ્ડમાં મેં લઈને આવ્યા હતા કે સાહેબ ચલો ખરેખર ચણા એમ કે બહુ જબરજસ્ત છે, તો જોવા માટે આવ્યા હતા. તો મનોજભાઈનો ટૂંકમાં એક અભિપ્રાય લઈશ કે મનોજભાઈ, તમે જે નોચિરિકાની પ્રોડક્ટ વેચી, એક્યોર, નિમરિકા, સિલરિકા, ફોકસ, વેદા LM, તો આ એક ફિલ્ડ એવું છે કે જેમાં બધી ટ્રીટમેન્ટ થયેલી. તમને કેવું લાગે ચણાનું ગઈ સાલના આ સાલના ડિફરન્ટમાં? નંબર 1 ચણા અને નંબર 1 પ્રોડક્ટો. ગઈ સાલના અનુભવના લીધે જ મેં આ સાલ આ ભાઈ ને પંકજભાઈને મેં ટ્રીટમેન્ટ અપાઈ હતી, પાયાથી માંડીને નોચિરિકાની બધી ટ્રીટમેન્ટ. બરાબર. અને આ તમે જુઓ ઘૂંટણ સમાજ ચણા છે આ. હા, બરાબર છે. અને એક સરખું ફ્લાવરિંગ અને માલ પણ એટલો જ લાગ્યો છે. બરાબર. અને ખેડૂત ખુશ છે આ વસ્તુ લીધા પછી, નોચિરિકાની વસ્તુ વાપર્યા પછી. તો મિત્રો, આ થઈ નોચિરિકાની પ્રોડક્ટની વાત. તો હવે ક્લાઇમેક્સની વાત કરું તો આ વાતાવરણમાં એવું ન થાય કે આપણે ચણાને પાણીની ખેંચ આપીએ. હું કહું છું કે સિલરિકાને ફોકસનો ઉપર સ્પ્રે મારીને તમે જો નીચે એમોનિયમ સલ્ફેટ કે એની જોડે તમે વેદા LM કે એક્ટર આપી દેશો તો ફૂગનો સામનો નહીં કરવો પડે, ચણાનો ગ્રોથ પણ એનો રહેશે અને ચણાને નવું જીવનદાન મળશે અને પાણીની અછત ઊભી નહીં થાય. તો આ સાથે આપણે આગળના આવા જ નવા વિડીયો માટે નોચિરિકાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીશું.
નુચિરિકા ઇન્ફો એને યુટ્યુબમાં જઈને તમે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી આવા વિડીયોને પહોંચાડો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.